છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 8 વિષય હિન્દી એમાં ચેપ્ટર 5 માં આપણે પાઠ પહેલાનો આગળ ચાલુ રાખીશું. તો હવે ધ્યાન આપો, પેજ નંબર 30 ઉપર આપણે બે પેજનું સમજૂતી મેળવી લીધી હતી. હવે પેજ નંબર 30 ઉપર જુઓ. કયો પાઠ છે? સવાલ 12 કે જવાબ ડોક્ટર કલામ કે ડોક્ટર કલામ વિશે આગળ આપણે જાણી ગયા કે ડોક્ટર કલામ બધી શાળાઓમાં જઈને બાળકોના વિચારો જોતા હતા અને તેમના જે પ્રશ્નો હતા તેમના ઉત્તર આપી રહ્યા હતા. તો હવે આપણે જોઈશું પેજ નંબર 30. તો જુઓ બાળકો, તમારી ચોપડી લઈને બેસજો. પ્રશ્નકર્તા રોહિત ચતુર્વેદી, કક્ષા 11વી, ઇસ્લામિયા ઇન્ટર કોલેજ ઇટાવા. ઇટાવામાં જઈને ડોક્ટર કલામ કઈ સ્કૂલમાં ગયા? इस्लामिया इंटर कॉलेज में. वहाँ के बच्चों ने डॉक्टर अब्दुल कलाम से प्रश्न किए थे. उन्होंने कहा कि आप कहते हैं कि भारत 2020 तक विकसित राष्ट्र बन जाएगा, पर निरंतर बढ़ती जनसंख्या और बेरोजगारी इसे संभव होने देगी. એમને બાળકોએ જે કોલેજમાં હતા એટલે એમના પ્રશ્નો પણ મોટા હતા. એમને કહ્યું કે અબ્દુલ કલામે કહ્યું હતું કે 2020માં આપણો દેશ વિકસિત દેશ અને બની જશે. એટલે કે જેમ જેમ દિવસો જાય એમ આપણો દેશ વિકાસ પામતો જશે. એટલે એક બાળકે પૂછ્યું कि आपने कहा था कि भारत 2020 तक हमारा देश एक विकसित देश बन जाएगा, पर તમે એવું કહ્યું હતું પણ આપણે દેશમાં વિકાસ સાથે સાથે આપણા દેશમાં જનસંખ્યા પણ વધતી જાય છે, એટલે કે વસ્તીમાં વધારો પણ થતો જોવા મળે છે. એટલે અમુક લોકો બેરોજગાર પણ જોવા મળતા હોય છે. અમુક લોકો ભણેલા હોય ને પણ તેમને નોકરીઓ મળવી ખૂબ જ મુશ્કેલી બની જાય છે. એટલે કહેવા માંગે છે કે જો સંખ્યા વધતી જશે તો આપણો દેશ આગળ કેવી રીતે આવી શકશે? બેરોજગારી से इसे संभव होने देगी. એટલે એમને डॉक्टर कलाम ने जवाब આપ્યો, विकास सभ्य जनसंख्या वृद्धि को रोकने की अचूक औषधि है. એમણે કહ્યું કે આપણી જનસંખ્યામાં વધારવા માટે અહીંયા जनसंख्या वृद्धि को रोकने की अचूक औषधि है. इसमें जन शिक्षा विशेषकर स्त्री शिक्षा की बात भी सम्मिलित है. એમણે કહ્યું કે સ્ત્રીઓને શિક્ષણ આપવું પણ એક વધુ અહીંયા મહત્વનો ફાળો ભજવે છે. એટલે કે જ્યારે જેમ કે સ્ત્રીઓ પણ આગળ ભણવામાં આગળ હોય છે એમ સ્ત્રીઓને પણ એક સારું શિક્ષણ મળી રહે અને તે પણ પુરુષોના જેમ એમની સાથે આગળ વધતા રહે. इससे छोटा परिवार सुखी परिवार की मान्यता को बल मिलता है. આપણે કહેતા હોઈએ છીએ કે મોટું કુટુંબ અહીંયા લખ્યું હોય છે કે નાનું કુટુંબ સુખી કુટુંબ. એટલે કે જનસંખ્યા અમુક જગ્યાએ ખૂબ જ બધા વસ્તી વધારો જોવા મળતા હોય છે, પણ અત્યારના જીવનમાં એક જ નિયમ છે કે छोटा परिवार सुखी परिवार. भारत 2020 का मिशन यहाँ के युवाओं को रोजगार के पर्याप्त अवसर सुलभ करवाएगा. આપણા ભારત દેશમાં જ્યારે મિશન ચાલી રહ્યું કે 2020માં આપણો દેશ એક વિકસિત દેશ બની રહેશે. અત્યારે સરકાર નવું ને નવું કંઈક શોધ કરી રહી હોય છે. જ્યારે પહેલા ફોરેનમાં મેટ્રો ટ્રેન ચાલી રહી હતી ત્યારે એ જગ્યાએ અત્યારે સરકાર આપણા માટે એની પણ સુવિધાઓ કરી રહી છે. પેલી ટ્રેનમાં આપણે જતા હતા તો આપણે ખૂબ જ સમય લાગતો હતો, જ્યારે મેટ્રો ટ્રેન અત્યારે બની રહી છે એનાથી આપણે ઝડપી મુસાફરી કરી શકીએ છીએ. એટલે એમને કહ્યું कि 2020 का मिशन यहाँ के युवाओं को रोजगार से पर्याप्त अवसर सुलभ करवाएगा. નવી સુવિધાઓ નીકળશે એટલે યુવાનો માટે બેરોજગારી પણ જતી રહેશે અને તેમને પણ સારો એવો નોકરી મળી શકશે. ग्रामीण क्षेत्रों में बड़ी संख्या में उद्योग धंधे स्थापित किए जाएंगे. ગામડા વિસ્તારોમાં ઘણા લોકોને કે દૂર જવું પડે છે નોકરીઓ કરવા માટે, તો એમને કહ્યું કે ગામડાઓમાં પણ એમ કે કોઈ બેસી નહીં રહે અને ત્યાં પણ નવા નવા ઉદ્યોગો અને ધંધાઓ ચાલશે. जिनसे उन क्षेत्रों में रोजगार के प्रचुर अवसर पैदा होंगे.
આપણો વિકસિત બનતો જાય તેમ પહેલા માણસોથી કામ ચાલતું હતું અને અત્યારે મશીનોથી કામ ચાલે છે. એટલે પણ તેમાં પણ ધ્યાન રાખવા માટે માણસોની જરૂર પડે છે. એટલે એમણે કહ્યું કે ગામડાઓમાં પણ કોઈ વ્યક્તિ બેસી નહીં રહે, ત્યાં પણ ઉદ્યોગો અને ધંધા ચાલુ રહેશે અને उन क्षेत्रों में रोजगार के प्रचुर अवसर पैदा होंगे. હવે બીજી જગ્યાએ જાય છે, ત્યાં એક બાળકો પ્રશ્નો કરે છે તેમને કે પ્રશ્નકર્તા અર્શ મહેતા કક્ષા 12મી તેજસ હાઈસ્કૂલ વડોદરા. ક્યાં ગયા હતા અબ્દુલ કલામ? વડોદરામાં. ત્યાં એક સ્કૂલમાં 12મા ધોરણનો છોકરો તેજસ હાઈસ્કૂલમાં ગયો અને ત્યાં એક પ્રશ્ન પૂછ્યો, आपको ऐसा क्यों लगता है कि 2020 तक विकसित राष्ट्र बन जाएगा? એ કહે છે કે તમે એવું કયા પરથી કહી શકો કે 2020માં આપણો દેશ રાષ્ટ્ર બની જશે, એટલે કે આપણે આગળ પ્રગતિ પામતો રહેશે. આપણો દેશ પણ જેમ આપણે વિદેશોમાં જઈએ છીએ ત્યાં આપણને કેવું જોવા મળે છે, તે લોકો ખૂબ જ સમયના સદુપયોગ કરતા હોય છે. તેમની પાસે સમય હોતો નથી અને ત્યાં એવો વિકસિત દેશ છે કે ત્યાં વ્યક્તિઓ સેજ પણ આપણા જેમ બેસી રહેતા નથી અને આગળ ને આગળ કામ કરતા રહેતા હોય છે. એટલે એમને કહ્યું કે તમે એવું કેવી રીતે કહી શકો કે આપણે 2020 સુધી આપણો દેશ વિકસિત રાષ્ટ્ર બની જશે? डॉक्टर कलाम ने जवाब दिया कि भारत की जनसंख्या 1 अरब से अधिक है. આપણો ભારત દેશ અરબો કરોડો એમ કે જનસંખ્યા એટલે કે આપણા દેશમાં સંખ્યા પણ વધારે છે અને જેમ સંખ્યા વધારે હોય એમ આપણા દેશમાં જે પણ કામ હોય એમાં લોકો જોડાયેલા જોવા મળે છે. જેમ સંખ્યા વધારે હોય તેમ અમુક ઉદ્યોગોમાં ધંધામાં માણસોની જરૂર પડતી હોય છે વધારે. તો એમને કહ્યું કે જેમ જનસંખ્યા પણ વધારે હશે તેમ લોકો બેરોજગાર પણ રહી શકશે નહીં અને આપણી જનસંખ્યા અરબ સુધી અધિક છે, કરોડો અજબોથી પણ વધારે છે. हाँ, इसमें 24 करोड़ लोग 25 वर्ष की आयु के हैं. એમણે કહ્યું કે 54 કરોડ લોકો 25 વર્ષના આયુ એટલે કે જે 25 વર્ષના યુવાનો હોય તે તેમના પ્રમાણે કામ કરતા હોય છે, એટલે કે તે સારું એવું કામ કરે છે. ये हमारी राष्ट्रीय शक्ति है. યુવાનો હોય એ યુવાનો પ્રમાણે તેમનું કામ કરતા હોય એટલે આપણા દેશ માટે યુવાનોની સૌથી વધારે જરૂર હોય એટલે એમને કહ્યું कि ये अपना માટે एक शक्ति रूपे प्रेरणा है. भारत को 2020 तक विकसित राष्ट्र में परिवर्तित करने के लिए हमारे पास प्रचुर प्राकृतिक संसाधनों के साथ सुयोजित खाका की उपलब्ध है. 54 करोड़ युवाओं के विचारों की एकता निश्चित है. એમને કહ્યું કે બધાના વિચારો આપણા જોડે બધાના વિચારો અલગ અલગ હોય અને અહીંયા આપણા પાસે 54 કરોડ લોકો યુવાનો છે એટલે કે જવાન માણસો છે, એમની બધાની વિચાર શક્તિ અલગ અલગ હોય. इसे विकसित राष्ट्र में परिवर्तित करने की में सफल होगी. કઈ વસ્તુઓ આપણે કંઈક નવું બનાવવું હોય, મશીનરી બનાવવી હોય કે કંઈ પણ નવું બનાવવું હોય તો એમાં બધાના વિચારો સંમત થાય અને કંઈક આગળ વધી શકે છે. એટલે એમને કહ્યું કે આપણો યુવા વર્ગ 54 કરોડનો છે અને તેનાથી આપણે આપણા દેશને આગળ વધારીશું અને તેથી આપણો દેશનો વિકાસ થશે. હવે આગળ એક પ્રશ્ન કરતા છે એસ કાર્તિક કક્ષા 12મી અમરજ્યોતિ ઇંગ્લિશ સ્કૂલ બંગલુરુ. બંગલુરુમાં ગયા અને ત્યાં 12મા ધોરણનો છોકરો હતો એને અમરજ્યોતિ ઇંગ્લિશ સ્કૂલમાં જઈને એને अब्दुल कलाम ने प्रश्न કર્યો, कई छात्रों के बड़े बड़े लक्ष्य होते हैं पर आर्थिक तथा अन्य समस्याओं के कारण वे इन्हें प्राप्त नहीं कर पाते. वे अपना लक्ष्य आखिर कैसे प्राप्त करें? એને સારો એવો પ્રશ્ન કર્યો કે એમ કે આપણે ઘણા બધાને આર્થિક પરિસ્થિતિ એવી હોય છે કે હોશિયાર તો હોય છે પણ એમને ગરીબ કુટુંબમાં જન્મ લીધો હોય તો એ લોકો પોતે પૈસાથી પાછળ પડતા હોય છે, એમની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હોય છે. એટલે અહીંયા કહ્યું કે બધા કઈ છાત્રો કે બડે બડે લક્ષ્ય હોતે. ઘણા વિદ્યાર્થીઓ હોશિયાર હોય અને કંઈક બનવા માંગતા હોય કે હું ડૉક્ટર બનું, વકીલ બનું, એન્જિનિયર બનું, પણ એના માટે શેની જરૂર પડે છે? પૈસાની. તો હવે અમુક લોકો જે ગરીબ હોય એ પૈસા ક્યાંથી લાવી શકે? એટલે અહીંયા કહ્યું कि कई छात्र बड़े बड़े लक्ष्य
लक्ष्य तो होते हैं पर आर्थिक और अन्य समस्याओं के कारण वे इन्हें प्राप्त नहीं कर सकते। એટલે પૈસાના કારણે તેઓ આગળ વધી શકતા નથી। तो वे अपना लक्ष्य आखिर कैसे प्राप्त करे એવો અબ્દુલ કલામને પ્રશ્ન કરે છે। તો અબ્દુल कलाम તેનો જવાબ આપે છે कि स्कूल में पढ़ाई में अच्छा प्रदर्शन करने पर छात्रवृत्ति प्राप्त होगी। એમને કહ્યું કે જો તમે સ્કૂલમાં અત્યારે જો કંઈક સારું એવું બનવા માંગતા, સારું પ્રદર્શન કરો, સારું પહેલા નંબરે તમે આગળ આવો તો સ્કૂલમાંથી તમને સ્કોલરશિપ પણ મળતી હોય છે। તમે કંઈક સારું કરવા માંગતા હો કોઈ જગ્યાએ તમે तो एना पाछळ तमने सरकार मदद करती होय छे। साथ ही उच्च शिक्षा के लिए बैंकों से ऋण लेने हेतु पात्र भी बनेगी। અને જો એનાથી પણ તમારે વધારે કંઈક કોર્સ કરવો હોય કે કંઈ પણ કરવું હોય તો તમને સરકાર બેંકો તમને લોન પણ આપે છે। जीवन में ऊंचा लक्ष्य निर्धारित करने पर बाधाएं तो आती ही है। આપણે કંઈક જીવનમાં લક્ષ્ય ઊંચું રાખીએ તો એમાં આપણે મુશ્કેલીઓ તો આવે જ। એ મુશ્કેલી વગર તો આપણે તેને લક્ષ્ય સુધી પહોંચી શકતા નથી। हमें कठोर परिश्रम और उत्कृष्ट कार्यों से इन्हें पराजित करना होगा। આપણે ખૂબ જ મહેનત કરવી પડે છે એ માટે તો જ આપણે આગળ આવી શકીએ છીએ। विघ्न बाधाओं से व्यक्ति को पराजित नहीं होना चाहिए। એને કહ્યું કે ગમે તેટલી મુશ્કેલીઓ જીવનમાં આવે પણ તેનો સામનો આપણે કરવો જોઈએ અને તેનાથી ડરવું જોઈએ નહીં। એના માટે આપણને જો જે આર્થિક પરિસ્થિતિ જેની નબળી હોય તો તેને બેંકમાંથી લોન આપે છે સરકાર અને સરકાર સ્કૂલમાં પણ સ્કોલરશિપ એવી રીતે તમને બાળકોને મદદ કરે છે। एक આગળ પ્રશ્નકર્તા છે કે મિથુન કે દ્વિતીય વર્ષ બી લેવલ AICT અમૃતાપુરીમાં જઈને ત્યાંની હાઈસ્કૂલમાં જાય છે અને ત્યાંના બાળકો તેમને પ્રશ્ન કરે છે कि भारत को विकसित राष्ट्र बनाने में राजनीतिज्ञ की क्या भूमिका होनी चाहिए। એણે કહ્યું જે અત્યારે રાજનીતિ ચાલી રહી છે આપણો ભારત દેશ 2020માં રાષ્ટ્ર દેશ બનવા માટે એમનો શું ફાળો છે, એમની શું ભૂમિકા છે એવો પ્રશ્ન કરે છે। તો ડોક્ટર કલામે કહ્યું કે जिम्मेदार राजनीतिज्ञ दूरदर्शितापूर्ण नीतियाँ बनाता है। એમ કે તેમાં પણ એમનો મહત્વનો ફાળો હોય છે। એમણે કહ્યું કે રાજનીતિનો પણ આપણા વિકસિત દેશ પાછળ ખૂબ જ ફાળો છે। જેમ કે મહાત્मा गांधी ने निष्ठा के राजनीतिक सिद्धांत को सत्य, अहिंसा तथा निस्वार्थ भावना में ढालते हुए ब्रिटिश शासकों के विरुद्ध अपनी लड़ाई छेड़ी थी। પહેલાના જમાનામાં જ્યારે ગાંધીજીનો જમાનો હતો ત્યારે ગાંધીજીએ પોતાના દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે સામેના વ્યક્તિ પર સત્ય અને અહિંસા સામે લડત લડી અને એમને નિસ્વાર્થ ભાવના સાથે બ્રિટિશ શાસકો એટલે કે બ્રિટિશ શાસકો પાસે વિરુદ્ધ કરી અને તેમને તે લડત લડીને આપણા દેશને વિકસિત રાષ્ટ્ર બનાવ્યો હતો। એટલે એમણે કહ્યું કે અત્યારે પણ રાજનીતિ એક વિકસિત રાષ્ટ્ર બનવા માટે તે ખૂબ જ મોટો ફાળો ભજવી રહી છે। वर्तमान राजनीति को अपने कठिन परिश्रम, उत्कृष्टता और पारदर्शी कार्यों से मार्गदर्शन देना होगा। એણે કહ્યું કે રાજનીતિ પણ આપણો દેશ ખૂબ જ વિકસિત બને એ માટે એમને પણ ખૂબ જ પરિશ્રમ એટલે કે કઠિન મહેનત કરવી પડે છે। उत्कृष्टता और पारदर्शी कार्यों से मार्गदर्शन देना होगा। એમને પણ સારું એવું માર્ગદર્શન માહિતી આપવી જરૂરી બને છે। साथ ही गरीबी रेखा से नीचे रह रहे लगभग 26 करोड़ भारतीयों के उत्थान के लिए कार्य करना होगा। हमने કહ્યું કે આપણો દેશ વિકસિત દેશ તો છે પણ 26 કરોડ લોક એમ કે ભારતીયો નીચેની ગરીબી રેખા નીચે જીવતા હોય છે। એમને સારું એવો એમ કે ફાળો મળે, એમને સારા એવા લાભ મળે એ માટે તેમને કાર્ય કરવું જોઈએ। હવે આગળ જુઓ એક પ્રશ્નકર્તા છે સી નંદિતા સુદી, તૃતીય વર્ષ AGR ઇન્સ્ટિટ્યૂટ ચેન્નઈ। કઈ જગ્યાએ ગયા હતા અબ્દુલ કલામ? ચેન્નઈમાં। તો ત્યાંના લોકોએ એમને એક પ્રશ્ન પૂછ્યો। કઈ સ્કૂલમાં ગયા હતા? સી નંદિતા સુદી, તૃતીય વર્ષ NCR
ઇન્સ્ટિટ્યૂટ. ત્યાંના એક વિદ્યાર્થીને એમને પ્રશ્ન પૂછ્યો कि रक्षा की दृष्टि से विजन 2020 का लक्ष्य पाने में महिलाओं की क्या भूमिका हो सकती है. એમને સરસ પ્રશ્ન પૂછ્યો એક છોકરીએ કે આપણો 2020 વિકસિત દેશ બની રહ્યો છે એમાં સ્ત્રીઓનો શું ભૂમિકા ભજવી રહી છે એવો પ્રશ્ન કર્યો. તો અબ્દુલ कलामे એનો ખૂબ જ જવાબ સરસ આપ્યો. તો જુઓ, डॉक्टर कलाम ने कहा विजन 2020 में रक्षा अनुप्रयोगी क्षेत्र की महत्वपूर्ण प्रौद्योगिकियों के विकास पर विचार किया गया है. એમણે કહ્યું કે આપણો દેશ એક વિકસિત દેશ બને એમાં સાથે સાથે જેમ પુરુષો પણ આગળ વધતા રહે છે એમ સ્ત્રીઓ પણ પાછળ રહી નથી, તે પણ એમની સાથે સાથે આગળ આવે છે. આપણે જોઈ ગયા હતા કે સુનિતા વિલિયમ્સ એ પણ એક અંતરિક્ષ યાત્રી હતી અને તે પણ ખૂબ જ આગળ અંતરિક્ષ પર જઈને તેનો અભ્યાસ કર્યો અને પાછી ફરી હતી. એટલે આપણા માટે ગૌરવની વાત છે. તેમણે કહ્યું કે સ્ત્રીઓ પણ પુરુષની સાથે સાથે હોય છે અને તે પણ એક ભૂમિકા ભજવી रही છે. राष्ट्रीय सुरक्षा की बात भी विजन 2020 का एक अभिनव है. सशस्त्र सेनाओं में नियुक्ति के लिए पुरुष और महिला के आधार पर कोई भेदभाव नहीं किया जाता. ત્યાં એમ કે આપણે જ્યાં પણ દેશ આપણો જેમ આગળ વિકસિત થઈ રહ્યો છે ત્યાં ગમે તે જગ્યાએ સ્ત્રીઓ પણ પાછી હટતી નથી. એમને પણ એક સમાન રાખવામાં આવે છે. જેમ પુરુષો એક સમાન છે તેમ સ્ત્રીઓને પણ એક સમાન જોવા મળે છે. જેમ તમે જોતા હશો અત્યારે પોલીસો સ્ત્રીઓ પણ એક વકીલ, પોલીસ, શિક્ષક, એન્જિનિયર, અત્યારે તો સેનાઓમાં એટલે કે ફૌજીમાં પણ સ્ત્રીઓ જોવા મળે છે. એટલે કે તેમને પણ સ્ત્રીઓને પણ તેનો હક જોવા મળતો હોય છે. नियुक्त राष्ट्रीय रक्षा क्षमताओं में वृद्धि के लिए महिलाएं उच्च स्तरीय स्मारिक सेना बहुगुणित उपकरणों पर कार्य करने पर सहयोग दे सकती है. પહેલાના જમાનામાં સ્ત્રીઓને બહુ માન આપવામાં આવતું નહોતું. પહેલા લોકો સ્ત્રીઓને એમ કહેતા કે તમારે ઘરકામ જ કરવાનું છે, એટલા માટે તમે બહુ પહેલાના જમાનામાં સ્ત્રીઓને ભણતર બહુ કરાવતા હતા નહીં. જ્યારે આજે સ્ત્રીઓ પુરુષો કરતાં પણ આગળ આવી ગઈ છે અને સ્ત્રીઓ પણ કંઈક કરી બતાવીને તે પણ આપણા દેશને એક રાષ્ટ્ર દેશ બનાવવા માટે ખૂબ જ મોટી ભૂમિકા ભજવી રહી છે. હવે એક પ્રશ્ન કરતા છે કે જોધપુર દौरे पर डॉक्टर कलाम ने एक बच्चे द्वारा पूछा गया प्रश्न. जोधपुરમાં ગયા ત્યારે અબ્દુલ કલામને એક બાળકે પ્રશ્ન કર્યો, क्या हम अति विशिष्ट व्यक्तियों के दौर पर हो रहे अनावश्यक खर्चे कम नहीं कर सकते. એણે કહ્યું કે આપણે જે સમાન અત્યારે કે જીવનમાં જે જેમ કે આગળ તમારે વધવું હોય તેમ ખર્ચા પણ વધારે થતા હોય છે. તો એણે કહ્યું કે આવશ્યક ખર્ચે કમ નહીં कर सकते. તો એણે જવાબ આપ્યો कि तुमने इस मंच पर एक बड़ी सी कुर्सी देखी होगी, वह कुर्सी अब यहाँ पर नहीं है. ठीक ऐसे ही अनुत्पादन चीजों पर हो रहे आवश्यक खर्च भविष्य में नहीं होंगे. એમણે કહ્યું કે જેમ આપણે આગળ વધીએ તેમ આપણા ખર્ચાઓ પણ વધતા જોવા મળે છે તે હવે તમારે જોવા મળશે નહીં. એટલે અહીંયા અબ્દુલ કલામ અમુક દેશોમાં જઈને બધી સ્કૂલોમાં શાળાઓમાં જઈને બધા બાળકો તેમને પ્રશ્ન કરતા હતા અને અબ્દુલ કલામ તેમનો પ્રેમથી તેમનો ઉત્તર દેતા હતા. તો આપણે આ પાઠ જોયો. પાંચમો પાઠ તો તેના આપણે અહીંયા પાંચમો પાઠ પૂરો થાય છે અને આપણે જે શબ્દાર્થ પહેલા હતા તે તમારી નોટબુકમાં શબ્દાર્થ લખવાના રહેશે અને જે સ્વાધ્યાય આપ્યું છે એમાં પ્રશ્ન 1 તમારે